આદિવાસીઓના હિતને નુકસાન થાય એવું ક્યારેય સરકાર કામ નહીં કરે। આ નિવેદન આપ્યું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે। નવસારી કમલમમાં વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટના વિરોધને લઈ સી.આર. પાટીલે સ્પષ્ટતા કરી કે પાર તાપી નર્મદા લિંક યોજના પડતી મુકાય છે। આ પ્રોજેક્ટ કરવાની કોઈ યોજના અમારા મંત્રાલયમાં નથી। કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા ન હોવાને કારણે આદિવાસીઓને ગેરમાર્ગે દોરીને આવા મુદ્દાઓ ઉછાળે છે। તો ધારાસભ્ય તુષાર ચૌધરીએ ડીપીઆર મુદ્દે આપેલા નિવેદન પર પણ પાટીલે સ્પષ્ટતા કરી કે સંસદમાં આવી યોજનાના ડીપીઆર રજૂ કરાતા નથી। હાલમાં ગુજરાતના એમએલએ શ્રી તુષારભાઈ ચૌધરી એમણે એક નિવેદન કર્યું છે કે પાર તાપી નર્મદા યોજના ફરી શરૂ કરવામાં આવી છે। એનો ડીપીઆર બન્યો છે ને ડીપીઆર લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે। મારે માન્ય તુષારભાઈ ચૌધરીને પૂછવું છે કે આપ તો લોકસભામાં રાજ્ય કક્ષાના મંત્રી પણ રહ્યા છો, લોકસભાના સભ્ય પણ રહ્યા છો, એમને ખબર હોવી જોઈએ કે આવી કોઈ યોજનાનો ડીપીઆર ક્યારેય લોકસભામાં રજૂ કરવામાં આવતો નથી। અને વધુમાં આપને કહીશ કે આવો કોઈ ડીપીઆર બન્યો નથી। આ પ્રોજેક્ટ કરવા માટેની કોઈ યોજના અમારા મંત્રાલયમાં નથી ને ચોક્કસપણે એ યોજનાને પડતી મૂકી છે, પરંતુ કોંગ્રેસ પાસે અન્ય મુદ્દા નહીં હોવાને કારણે આવા મુદ્દાઓને ઉછાળીને લોકોનો ભ્રમ ફેલાવીને આદિવાસી ભાઈ બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થાય છે। મારી આપ સૌના માધ્યમથી આદિવાસી ભાઈ બહેનોને વિનંતી પણ છે અને એમને ખાતરી આપવા માંગુ છું કે આવો કોઈ પણ પ્રોજેક્ટ તમારા હિત વિરુદ્ધનો ક્યારેય નહીં કરીએ। એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પણ આ જ પ્રકારની સૂચના હોય છે અને એ જ પ્રકારનું એમને કાર્ય પણ રહ્યું છે। ફરીથી એમને નિશ્ચિંત રહેવા માટે અને આવા કોંગ્રેસના જે આગેવાનો છે જે ગેરસમજો ફેલાવી રહ્યા છે એનાથી દૂર રહેવા માટે અને એમને ઓળખી લેવા માટે મારી વિનંતી છે। ધન્યવાદ। તો ડીપીઆર યોજનાને લઈને સ્પષ્ટતા કરવામાં આવી। સી.આર. પાટીલે સ્પષ્ટતા કરી કે પાર તાપી નર્મદા લિંક યોજના પડતી મુકાય છે। આ પ્રોજેક્ટ કરવાની કોઈ યોજના અમારા મંત્રાલયમાં નથી। જે પણ પ્રોજેક્ટ આદિવાસીના હિત વિરોધી હોય એવો પ્રોજેક્ટ ક્યારેય નહીં કરવામાં આવે। કોંગ્રેસ આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે। કોંગ્રેસ પાસે અત્યારે કોઈ મુદ્દા નથી એટલે આવા મુદ્દા ઉછાળે છે, આવી વાત કરી સી.આર. પાટીલે।